સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું. 26 એપ્રિલે મતદાન અને 28મી મતગણતરી થશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. કુલ 9,901 બેઠક પર મતદાન થશે. મહાનગરપાલિકાની 1,044 બેઠક, નગરપાલિકાની 2,624 બેઠક, જિલ્લા પંચાયતની 1,090 અને તાલુકા પંચાયતની 5,234 બેઠક પર મતદાન થશે. 26 એપ્રિલે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ આ અંગે માહિતી આપી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે. સ્થાનિક ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે. 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 13 એપ્રિલે ફોર્મ ચકાસણીની તારીખ છે, જ્યારે 15 એપ્રિલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. ગુજરાતમાં કુલ 4,18,91,700 મતદારો છે, જેમાંથી 2,16,00,000 પુરુષ મતદારો છે. 11,000 સંવેદનશીલ મતદાન મથક છે. 3300 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. 996 ચૂંટણી અધિકારી કામમાં જોડાશે. 1266 એઆરઓ મદદનીશ ચૂંટણી અધિકારી અને તેમની સાથે 2,61,000 પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં જોડાશે. રાજ્યમાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી. સ્થાનિક ચૂંટણી લડવા દાવેદારોનો મેળો જામ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. 5 દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાશે. 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કર્યું, જેને લઈને પ્રથમ દિવસે શહેર ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોનો રાફડો જામ્યો હતો. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. તો મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પણ જાણે મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા, ચૂંટણી લડવા માટે દાવો કર્યો હતો. આ તરફ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. 9 નિરીક્ષકો દાવેદારોને સાંભળી રહ્યા છે. દરેક વોર્ડમાંથી 50 કરતા વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચતા ભીડ જોવા મળી રહી છે. પ્રથમ વખત ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. આજે 12 વોર્ડ માટેના દાવેદારોની સેન્સ લેવામાં આવી. દરેક ઝોનમાં 3 નિરીક્ષકોની પેનલ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. આ તરફ રાજકોટમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ નેતાની પોસ્ટથી મચ્યો છે ખળભળાટ. નેતા અતુલ પંડિતે સેન્સ પ્રક્રિયાનું નામ લીધા વિના પ્રક્રિયાને મૂરખ ગણાવી પોસ્ટ કરી કે આજે કેટલાક મૂરખ બનશે અને કેટલાક મૂરખ બનાવાશે. તો જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ દાહોદ જિલ્લામાં પણ દાવેદારોનો મેળાવડો જામ્યો. દાહોદ કમલમ ખાતે 3 દિવસ સુધી સતત પ્રક્રિયા ચાલશે અને જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ઈચ્છુક ઉમેદવારો હાજરી આપી રહ્યા છે. આ દ્રશ્યો ગીર સોમનાથના છે. અહીં પણ 2 અલગ અલગ ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ પ્રક્રિયા માટે ઉમટ્યા. વેરાવળ તાલાળા વિધાનસભા માટે વેરાવળ ખાતે સેન્સ પ્રક્રિયા, જ્યારે કોડીનાર અને ઉના વિધાનસભા માટે ઉના ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. તો દ્વારકા જિલ્લા માટે ખંભાળિયામાં દ્વારકેશ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઉમેદવારી નોંધાવવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આ તરફ ભરૂચ અને નર્મદામાં પણ ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. સ્થાનિક ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો પાડ્યો. નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. તો મહેસાણામાં પણ ટિકિટ મેળવવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાવેદારોની લાઈન લાગી હતી. આ બાજુ વડોદરામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ટિકિટ વાંચકોની લાઈન લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરા શહેરમાં 4 ઝોનમાં સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. આ તરફ ડભોઈ ભાજપમાંથી ઉમેદવારી કરવા પણ ઉત્સાહ જોવા મળ્યો છે. કરજણ બજાર સમિતિના મકાનમાં સેન્સ પ્રક્રિયા લેવા 170 જેટલા દાવેદારો પહોંચ્યા. ભાવનગર જિલ્લા ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે રાફડો ફાટ્યો. 2 દિવસ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરાશે. ભાજપમાં દાવેદારો ઉમટ્યા. તો બીજી તરફ ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થવાને આરે યુવાનોને જ અપાશે તક. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં છે અને ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. રાજ્યભરમાં કોંગ્રેસે મૂર્તિયાઓ શોધવા માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. વોર્ડ દીઠ, તાલુકા બેઠક દીઠ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે. હવે ઉમેદવારોના નામ જાહેર કરવા માટે બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. જાણકારી મુજબ આ વખતે કોંગ્રેસ યુવાનો પર દાવ ખેલી શકે છે. 60 વર્ષથી નીચેના લોકોને ટિકિટ આપવાની તજવીજ છે. નવા ચહેરાઓને કોંગ્રેસ આપશે ટિકિટ. ઉમેદવારોની પેનલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલાશે. સ્થાનિક ચૂંટણી પૂર્વે એનસીપીના યુવા મોરચા પ્રદેશ પ્રમુખ અને વીએચપી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરીથી મેળો શરૂ થઈ ગયો છે. એનસીપીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જિગ્નેશ જોશી સાથે તેના સમર્થકોને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો. આ પ્રસંગે જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા. બીજી તરફ વીએચપી પ્રમુખ રાજેન્દ્ર બારોટે પણ પંજો પકડ્યો. રાજેન્દ્ર બારોટને અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા. કોંગ્રેસમાં જોડાયા બાદ રાજેન્દ્ર બારોટે દાવો કર્યો કે કોંગ્રેસની વિચારધારા સારી છે અને ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સતત વધ્યો છે. રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક ચૂંટણી કોંગ્રેસના વિજયનો દાવો કર્યો. હું 100% વિશ્વાસ સાથે કહું છું કે અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, લોકોના પ્રશ્નો માટે જે અવાજ ઉઠાવ્યો છે, જે જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ભ્રમણ કરીને લોકોના વચ્ચે જઈને સંવાદ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી બધા જ મોરચે નિષ્ફળ છે. કમિશન, કમલમ અને કૌભાંડ એની આખું જે નેક્સસ છે એને હવે લોકો સારી રીતે ઓળખી ગયા છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે લોકોએ પરિવર્તનનો સંકનાદ કરી દીધો છે. આમ આદમી